નમસ્તે સહૃદય મિત્રો, તમને યાદ છે તમે ફક્ત અને ફક્ત તમારી સાથે સમય ક્યારે વિતાવ્યો હતો? તમને યાદ હશે કે નહીં ખબર નહીં, પણ સુનંદાને તે હંમેશા માટે યાદ રહી ગયો હતો. સુનંદા મારી આજની વાર્તાનું પાત્ર. વાર્તાનું નામ છે 700 ફૂટની ટેકરી અને લેખિકા ધીરુબેન પટેલ. સુનંદા ચડતા તો ચડી ગઈ, પણ હવે શું? હવે આગળ ચડાતું ન હતું અને નીચે જવાનું મન પણ નહોતું, એટલે થાકીને તે ખડક પર બેસી ગઈ. ખડક થોડો ગરમ તો હતો, પણ થાકેલા પગને શેક મળ્યો તો સારું લાગ્યું. બેઠા બેઠા વિચાર કરવા લાગી કે હમણાં અહીંયા કોઈ આવશે તો, અને મને પૂછશે તો કે અહીંયા કેમ બેઠી છે, શું જવાબ આપીશ? આમ તેમ થોડાક નિરર્થક જવાબો એને ગોઠવ્યા પણ ખરા, પણ પછી એને થયું અહીંયા કોણ આવશે, અને આવે તો મને શું કરવા કશું કોઈ પૂછશે. સુનંદા, હવામાંથી એક તરતો અવાજ આવ્યો. સુનંદાએ સાંભળ્યું પણ કંઈ બોલી નહીં. એને કશું બોલવું જરૂરી ન લાગ્યું. જોયું જશે, બીજી વાર અવાજ આવશે તો જોયું જશે. થોડા આમ તેમ જવાબો આપી દઈશ. એ પોતે સુનંદા હતી અને એની ગેરહાજરીની નોંધ લેવાઈ હતી, એટલો સધિયારો એના માટે પૂરતો હતો. થોડો વિશ્વાસ આવશે, પગમાં કવત આવશે, પછી ધીમે ધીમે ટેકરી ઉતરી જઈશ. આસપાસ જોતા જોતા પંખીઓ ઉડતા હતા, ઝાડ પર બેસતા હતા, કંઠ મોકળો કરતા હતા. કોઈ સાંભળે કે ન સાંભળે, સુનંદા સાંભળતી હતી. તેને મજા આવતી હતી. ભલે ને નાની તો નાની ટેકરી તો છે, અને ઘરથી બહુ દૂર પણ નથી. ફરી ક્યારેક આવી જઈશ, મન થાય તો, મન સંભળાય તો. વિચારમાં ચાલતી ચાલતી એ ક્યારે ટેકરી ઉતરી ગઈ એને ખબર જ ન રહી. ચાલતી ચાલતી એ જાફતના સ્થળે આવી. બધાએ તેને આમ તેમ શબ્દો ઉડાડીને વધાવી લીધી. થોડુંક હસીને સાર્વજનિક જવાબો આપીને એને પણ વાત વાળી લીધી. ત્યાં બધું જ સરસ હતું, પણ છતાંય કોણ જાણે એમ એને લાગતું હતું કે જાણે એ પિયરથી સાસરે આવી ગઈ હશે. રાત્રે પ્રસેન એને પૂછ્યું પણ ખરું કે સુનંદા ક્યાં ભાગી ગઈ હતી. સુમિતે કેટલું સરસ માઉથ ઓર્ગન વગાડ્યું, પણ એના પણ ઉપર છેલ્લા જવાબ આપીને તે છટકી ગઈ હતી. રોજ સવારે એ બારી ખોલતી. બારીની પેલે પાર આગે પેલી ટેકરી દેખાતી હતી. એને જોઈને જ બહુ જ ખુશ થઈ જતી હતી. ખબર નહીં શું હતું ત્યાં, જ્યાં શબ્દો શમી જતા હતા. શરીર શ્રાંત અને શિથિલ.
અને મનમાં થનગનાટ. ફરી ક્યારે જવાશે? જવાની ઈચ્છા તો ઘણી હતી, પણ દિવસભરના નાના મોટા કામમાં જવાતું જ ન હતું. સુનંદા એક નિપુણ ગૃહિણી હતી. ઘરમાં એકંદરે હેતપ્રીતનું વાતાવરણ હતું અને અમુક સામાજિક સંસ્થાઓમાં પણ એ સેવા આપવા જતી હતી. થાકતી નહોતી, કંટાળતી પણ ન હતી, પણ છતાંય એ બારી ખોલીને ટેકરી જુએ ને તો મનમાં એક આવેગ જાગતો હતો. ફરી ક્યારે જઈશ ત્યાં? ઘણા દિવસો વીતતા ગયા. છોકરાઓ મોટા થઈ ગયા અને એવામાં જ પ્રસેનની બદલી કલકત્તામાં થઈ. આટલા બધા વર્ષોનો ઘર સંસાર સંકેલીને બીજા શહેરમાં જવાનું એ સહેલી વાત ન હતી. આખો દિવસ કામ કામ અને કામ, અને ઉપરથી સ્નેહીઓના સ્નેહભોજનના આમંત્રણ. તો પણ સવારે જ્યારે સુનંદા એ ખિડકી ખોલતી ત્યારે એ ટેકરી જોઈને એના મનમાં એક કસક ઉઠતી. એની ઈચ્છા થતી કે જાણે એને જોઈ જ નથી એમ આંખો બંધ કરી દઉં, પણ એ ટેકરીના મૂક સંદેશા આવ્યા નથી અને મેં ઝીલ્યા જ નથી. એવી વંચના કઈ રીતે કરી શકું? એ ટેકરી અહીંયા જ રહેવાની હતી અને સુનંદા અહીંયાથી જવાની હતી. આમ તો સાવ સીધી અને સરળ વાત હતી. કોઈને આમાં ઉલ્કાપાત જેવું દેખાતું ન હતું, સુનંદાને પણ નહીં. પણ એક ઘા જરૂર પડ્યો હતો, દુજતો ઘા. ટેકરી પર ફક્ત પોતાની સાથે વિતાવેલ સમય શાશ્વતીનો સ્પર્શ પામ્યો હતો અને એ હંમેશ રહેવાનો હતો. કલકત્તા પણ ગમે તેવું શહેર હતું. સારા સારા સાહિત્યકારો, કલાકારો અને સંતોના ચરણ સ્પર્શ પામ્યું હતું. નિર્મળ ગંગા અને અફાટ જનસમુદાય. પ્રસેનને પહેલાં તો અહીંયા બહુ ગમતું જ નહીં. એ સુનંદાને કહેતો, સુનંદા, આ ક્યાં આવી ભરાયા આપણે? એના કરતાં તો આપણું પેલું નાનું શહેર અને નાનકડું ઘર જ સારું હતું. અને સુનંદા બોલી પડી હતી, હા, અને ત્યાં પેલી ટેકરી પણ હતી. પણ પછી તેણે તરત જ શબ્દો વાળી લીધા હતા. હા, ત્યાંના લોકો પણ સારા હતા. પ્રસેને કહ્યું, એ જ તો. પ્રસેનને કહેવામાં કોઈ અર્થ જ નહોતો. શું હતું એ ટેકરીમાં? એક દિવસ અચાનક જૂના પડોશીનું ત્યાંથી આમંત્રણ આવ્યું. નકારવાનો તો પ્રશ્ન જ ન હતો. જવાની બધી જ તૈયારી થઈ ગઈ. ભેટ સોગાદો ખરીદી લીધી.
ટ્રેનમાં જવાનું આયોજન પણ થઈ ગયું. છેલ્લી ઘડીએ સુનંદાએ કહ્યું, તમે બધા જાઓ, મારાથી નહીં અવાય. ઘણા બધા પ્રશ્નો પૂછાયા ગુસ્સા સાથે, પણ સુનંદા તે કોઈ પ્રશ્નનો જવાબ ન આપી શકી. કારણ એને પોતાને પણ ક્યાં ખબર હતી કે પુનર્મિલન અને ફરીવારનો વિયોગ એ પોતે શી રીતે જીરવી શકશે, શી રીતે? તો સહૃદય મિત્રો, તમને યાદ આવ્યું કે તમે ફક્ત પોતાની સાથે આવો સમય ક્યારે વિતાવ્યો હતો? તો આ હતી મારી આજની વાર્તા, 700 ફૂટની ટેકરી. લેખિકા ધીરુબેન પટેલ. નમસ્તે.